સુરત શહેરમાં રિક્ષામાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે મૈધરપુરા પોલીસે 4 રેઢાઓને ઝડપી પાડી મૈધરપુરા અને કતારગામ પોલીસ મથક વિસ્તારના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। સુરતમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી લીધા છે। જેથી કતારગામ અને મૈધરપુરામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે। રેલવે કે બસ સ્ટેન્ડ પર વહેલી સવારે આવતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેવામાં આવતા હતા। આરોપીઓ ઝડપાઈ જતા મુખ્ય આરોપી ઇમરાન સામે અગાઉ 27 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। ડીસીપી પિનાકિન પરમારે કહ્યું કે 2 ગુના નોંધાયા હતા। વહેલી સવારે બસ કે ટ્રેન મારફતે આવનારની રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવામાં આવતી હતી। આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ઇમરાન ઉર્ફે બીડી કુલ 27 ગુનામાં અગાઉ ઝડપાયો હતો। નિઝામુદ્દીન શેખ સહિત એક બાળ આરોપી ઝડપાયો છે, જ્યારે એક સલબતપુરામાં ઝડપાયેલો છે। આ ચારેય આરોપી આ પ્રકારના ગુનામાં માહિર છે। ગઈકાલે સુરત શહેરના ઝોનથી 3 વિસ્તારમાં 2 પોલીસ સ્ટેશન કતારગામ અને મૈધરપુરા ખાતે આઈપીસી 392, 397, જીપી એક્ટ 135 મુજબ 2 અલગ અલગ ગુના રજીસ્ટર થયેલા હતા। જેની એમઓ એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે, આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ અવાવરું જગ્યાએ ઊભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા। તો આવા 2 ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે 2 થી 4 વાગે અર્લી મોર્નિંગમાં 2 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ 4 આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરેલો છે। જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી, જે કામરેજનો રહેવાસી છે, જે અગાઉ 27 વખત અલગ અલગ આવા ગુનાઓમાં પકડાયેલો છે। તે સિવાય એક સગીર વયનું બાળક પણ છે। એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ, આમ કુલ 4 ઈસમોને અટક કરેલા છે। એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી, એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે, જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે। આમાં 4 જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને મૈધરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે। આરોપીઓ લોકોને પેસેન્જરને બેસાડતા હોય તેમાં ગેંગના માણસો પણ બેસતા હતા। બાદમાં અવાવરું જગ્યા લઈ જઈને લૂંટ ચલાવતા હતા। આવી જ બનાવ જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરીને બંને અલગ અલગ બનાવમાંથી કુલ 4 આરોપીને ઝડપી લીધા છે। સોનાની બુટ્ટી, બ્રેસલેટ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ધાકધમકી આપીને લૂંટી લેવાતા હતા। આરોપીઓ સાથે ચપ્પુ પણ રાખતા હતા। કતારગામ અને મૈધરપુરા બંનેમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓ સામેલ છે। બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ।